નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 6 સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પાઠનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો, શું છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? જોડકા જોડો. શું કીધું છે આપણને? સૌથી પહેલા જોડકા જોડો. તો જોડકા જોડોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે અ અને બ વિભાગ છે, એ અ અને બ વિભાગના આપણે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એની આપણે સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલોરાની ગુફાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ઇલોરાની ગુફા આપણને ક્યાં છે? તો 34 નંબર છે. કેટલી કુલ ગુફાઓ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 34 ગુફાઓ છે. તો એની વિશે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને માહિતી આપી છે. જો જવાબની ચર્ચા કરીએ તો પહેલામાં સી, બીજામાં એફ, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં બી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 5 જોડકા આપણને આપેલા છે. ત્યારબાદ જોડકો નંબર 2. જોડકા નંબર 2ની અંદર શું કીધું છે કે એના જવાબો છે કુલ 5. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં એફ આપણને મળે છે. ત્રીજા નંબરનો જોડકો છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર પણ પહેલામાં ઈ, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં એફ, પાંચમામાં બી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, બ વિભાગ છે. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલા નંબરમાં છે કોર્નાકનું સૂર્ય મંદિરને 24 વિશાળ પૈડા છે. તો ખોટું. ગોવા અંગ્રેજોની રાજધાની હતું. તો ખોટું. ત્રીજો પ્રશ્ન છે દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોએ આગ્રાના કિલ્લા પરથી ધ્વજવંદન કરાવવામાં આવે છે. તો સાચું. ચોથો નંબર છે અજંતાની ગુફા સહ્યાદ્રી પર્વતમાળા ને કોરીને ઘોડાના નાળ આકાર બનાવેલો છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું. પાંચમો નંબર છે દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા. તો આપેલું વિધાન પણ સાચું. છઠ્ઠા નંબરમાં છે જામનગર જિલ્લાના પાલિતાનામાં શત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. તો આપેલું વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે. સાતમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સાતમા નંબરની પ્રશ્નોની અંદર કહે છે આપણને નંદા, ભદ્રા, જયા, વિજયા એ કુવાના પ્રકારો છે. તો આપેલું વિધાન પણ કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો છે. નેક્સ્ટ પ્રશ્નોની અંદર શું કીધું છે કે ગુજરાતમાં સત્રપાકળમાં સ્તૂપો અને વિહારોનું નિર્માણ થયેલું છે. તો આ વિધાન સાચું છે. ધોળાવીરા કચ્છમાં ભચાઉની ખદીર બેટમાં આવેલું છે. તો આપેલું વિધાન સાચું છે. વડનગરમાં કાંકરિયા તળાવ, ગુફા અને શિલાલેખ જોવા લાયક સ્થળો છે. તો આપેલું વિધાન ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક આવે છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. પહેલો નંબર છે કોણાર્કનું સૂર્ય મંદિર ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવેલું છે. તો આ સાચો ઓપ્શન છે સી, કાળા પેગોડા. બીજો નંબરનો પ્રશ્ન છે રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું? તો સાચો ઓપ્શન છે ઉદયામતીએ, એટલે કે ઓપ્શન ડી. વડનગરમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે? તો શર્મિષ્ઠા, ઓપ્શન એ. ત્યારબાદ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખાલી જગ્યા ગુફાઓ આવેલી છે. તો ખંભાલીડા ગુફા, એટલે કે ઓપ્શન બી. મૌર્ય યુગનો શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, સારનાથનો સ્તંભ, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડ આવે છે. ડ ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે શું કરવાનું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે અને એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આવે છે તાજમહેલ ખાલી જગ્યા નદી કિનારે આવેલું છે. શું કહે છે? તાજમહેલ ખાલી જગ્યા નદી કિનારે આવેલું છે. તો યમુના નદીના કિનારે આવેલું છે. પાટણમાં ઈસવીસન 1240માં ખાલી જગ્યા સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિદ્ધરાજ
જયસિંહ. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, અકબરે સૂફી સંત, અકબરે શું કહે છે, અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ખાલી જગ્યા શહેર વસાવ્યું હતું. તો શું કહે છે, અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું શહેર વસાવ્યું હતું. ત્યારબાદ ચોથા પ્રશ્નો છે, દર વર્ષે રાષ્ટ્રીય તહેવારનો પ્રસંગ ખાલી જગ્યા કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લાલ કિલ્લા પરથી. પાંચમા નંબરનો પ્રશ્ન છે, મહેમૂદ બેગડાએ થોડા સમય માટે ખાલી જગ્યાને તેની રાજધાની બનાવી હતી. તો ચાંપાનેરને. છઠ્ઠો પ્રશ્ન છે, જૂનાગઢમાં ખાલી જગ્યા વાવ આવેલી છે. તો અડીકડી વાવ આવેલી છે. સાતમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મહતાબ ખાન મકબરો જૂનાગઢ રાણી સિપ્રીની મસ્જિદ ખાલી જગ્યા તો અમદાવાદ. આઠમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લોથલમાં ભરતીની સમયે વાહન લંગારવા માટેના એક મોટો ખાલી જગ્યા મળી આવ્યો તો ધક્કો મળી આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોને 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલા નંબરનો પ્રશ્ન છે, અજંતાની ગુફાઓના કયા 2 પ્રકાર પાડી શકાય છે? તો અજંતાની ગુફાઓના 2 પ્રકાર પાડી શકાય છે, ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ. બીજા નંબરનો પ્રશ્ન છે, ઇલોરાને કયા નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે? તો ઇલોરાની 16 નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ કોને કહે છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મના સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેના સ્થળોને ચૈત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે તેને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે તેને વિહાર કહે છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, ચાંપાનેર ક્યાં આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલું છે. છઠ્ઠો પ્રશ્ન છે, તારા માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો તારા માતાનું મંદિર પોરબંદર જિલ્લામાં ઓખા માધવપુર માર્ગમાં આવેલું છે. સાતમા નંબરનો પ્રશ્ન છે, ભારતના 4 ધામોના નામ લખો. બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વર. આઠમો પ્રશ્ન છે, રથ મંદિરોના નામ કોના નામ પરથી પાડવામાં આવ્યો છે? તો નરસિંહ વર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોને આશરે 15થી 35 શબ્દોમાં જવાબ લખો. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અજંતાની ગુફાઓનો પરિચય આપો. જ્હોન સ્મિથ, સહ્યાદ્રી ભીંતચિત્રો 29. અજંતાની ગુફાઓ જ્હોન સ્મિથ દ્વારા શોધવામાં આવી હતી. આ ગુફાઓ ભીંતચિત્રો સજ્જ છે જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો દર્શાવેલા છે. આ ગુફાઓ સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે જેમાં કુલ 29 ગુફાઓ આવેલી છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એલિફન્ટની ગુફા વિશે ટૂંકમાં માહિતી લખો. તો એલિફન્ટની ગુફા મહારાષ્ટ્રના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ઉત્તર પૂર્વ દિશામાં આવેલી અરબ સાગરમાં આવે છે. પોર્ટુગીઝે ત્યાં આવ્યા ત્યારે તેની હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી જે જોઈને તેમને આ દ્વીપનું નામ એલિફન્ટ આપ્યું. ત્રીજો પ્રશ્ન છે, ઓળખ આપો. હુમાયું મકબરો પટદકલ. તો હુમાયું મકબરો દિલ્હી ખાતે આવેલું મુઘલ બાદશાહ હુમાયુંનું સમાધિ સ્થાન છે. 1557માં બનેલા આ ભારતના પ્રથમ મકબરો છે. બીજું પટદકલી કર્ણાટકમાં આવેલી 7મી સદીની હિન્દુ અને જૈન મંદિરોનો સમૂહ છે. આ મંદિરોને પણ યુનેસ્કો વિશ્વ વારસા તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ સ્થાપત્ય છે આ જામા મસ્જિદ ચાંપાનેર છે. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલું
છે. આ સ્થાપત્યનું નામ શું છે? બેસાલિકા ઓફ બોમ જીસીસ દેવળ છે. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? ગોવામાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આવે છે. વિભાગ સીની અંદર શું કહે છે? નીચે આપેલા પ્રશ્નોના જવાબ 50 થી 80 શબ્દોમાં લખો. દિલ્હી સ્થિત ઉચ્ચ મિનારો જેનું બાંધકામ ઇલ્તુમિશ દ્વારા પૂર્ણ કરાયેલ હતું તેવા સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખો. તો 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશ પ્રથમ સુલતાન કુતુબુદ્દીન એબેટ કુતુબ મિનાર બાંધકામ શરૂ કરાવ્યું. કુતુબઉદ્દીન આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુમિશને તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે ને ભારતમાંનો સૌથી ઊંચો મિનારો છે. તેની પર કુરાનની આયતો કંડારવામાં આવી છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલ્હીનું સ્વાગત છે. આ વિધાન ભારતના કયા સ્થાપત્ય પર અંકિત થયેલું છે? તેના વિશેષતાઓ જણાવો. તો તાજમહેલ વિશ્વની 7મી અજાયબી છે. તો તાજમહેલ વિશ્વની 7મી અજાયબી પૈકીનું એક છે. તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા પર થયેલું છે. તાજમહેલને ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ગુમ્મટ છે તેમજ તેના 4 ખૂણા પર નાના ગુમ્મટ છે. તાજમહેલના મધ્ય મુમતાઝની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. તાજમહેલની એક મહેરાબ દિવાલ પર આ વિધાન અંકિત થયેલું છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાનો વારસોનું ગૌરવ છે. તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓનું અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. ત્રીજો પ્રશ્ન છે મહાબલીપુરમ ટૂંક નોંધ લખો અથવા રથ મંદિરનો પરિચય આપો. મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. તે તેના ભવ્ય મંદિર સ્થાપત્યો અને દરિયા કિનારે માટે પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નરસિંહ વર્માનું પ્રથમ ઉપનામ મહામલ્લમ હતું. તેને પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખ્યું હતું. રાજવી નરસિંહ પ્રથમ મહાબલીપુરમ કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાંથી આજે અહીંયા 5 રથ મંદિર હયાત છે. 2 રથ મંદિર સમુદ્રમાં વિલીન થઈ ગયા છે. અહીં આજુબાજુ ખડકોમાંથી બનેલા અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્ય મુદ્રા, વિષ્ણુ મૂર્તિ શિલ્પકલા અદ્ભુત નમૂના રૂપે છે. અહીંયા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ પણ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્ય ધરાવતો મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન આવે છે. ચોથા નંબરના પ્રશ્નોની અંદર શું કીધું છે? ખજૂરોના સ્મારક વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો ખજૂરોના સ્મારક વિશે માહિતી અહીંયા સ્ક્રીન ઉપર આપી છે. તમે સ્ક્રીનશોટ લઈ પણ શકો છો. પાંચમો પ્રશ્ન છે આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આગ્રાના કિલ્લાની માહિતી આપી છે, જે તમે એને સ્ક્રીનશોટ લઈ પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે છઠ્ઠો પ્રશ્ન, અમદાવાદમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર પ્રશ્નો છે, તમે જોઈને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઇલોરાની ગુફા વિશે જણાવો. તો ઇલોરાની ગુફા વિશે પણ તમને પ્રશ્નો રેડી છે. વિદ્યાર્થી મિત્રો પહેલાં તમે પ્રશ્નો વાંચો અને સ્ક્રીનશોટ લઈને પણ તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી શકો છો. 8મા નંબરનો પ્રશ્ન પણ તમને અહીંયા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ફતેહપુર સિકરીનગર વિશે માહિતી આપો. એનું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવે છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. બૃહદેશ્વર મંદિરની માહિતી આપો. તો બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે. આ મંદિર ઈસવીસન 1003 થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિરના રાજરાજ પ્રથમ બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામ પર ઓળખવામાં આવે છે. આ મંદિર
દેવનું શિવનું છે. શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિર બૃહદેશ્વરનું મંદિર કહે છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલા છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરના ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાલ કિલ્લાનો વિસ્તારથી પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને લાલ કિલ્લાનો વિસ્તારથી પરિચય તમને પણ જણાવવામાં આવ્યું છે. મુગલ બાદશાહ શાહજહાં ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોનું અહીંયા તમને સ્ક્રીન ઉપર સોલ્યુશન છે, જે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ પણ શકો છો. નીચેના પ્રાચીન શહેરોના ખ્યાલ આપો. ધોળાવીરા, લોથલ, પાટણ અને જૂનાગઢ. ધોળાવીરાની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીજ બેટમાં આવેલું છે. તેથી તેની આદર્શ નગર રચના માટે હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીંયા ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના પણ હતા. લોથલની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વ સ્થળ છે. પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમાતું આ સગવડવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર છે. પાટણની વાત કરીએ સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ એટલે કે રાણકી વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે. ઈસવીસન 1040માં સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યો હતો. ભીમદેવ પ્રથમ રાણી ઉદયમતીએ શહેરના પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની રાણકી વાવના નામે પ્રસિદ્ધ છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કરી છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ સમ્રાટ અશોક શિલાલેખ, ખાપરા, કોડિયાના બૌદ્ધ ગુફાઓમાં ઉપરકોટ, જૈન મંદિર, દામોદર કુંડ, અડીકડીના વાવ, જૂના રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાનો જોવાલાયક સ્થળો છે. દર વર્ષે મહાશિવરાત્રિ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભાવનાથનો મોટો મેળો ભરાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના શહેરોમાં જોવાલાયક સ્થળો: સિદ્ધપુર તો રુદ્ર મહાલય, વડનગર, કીર્તિતોરણ, પાલિતાના, શત્રુંજય પર્વત, જૈન મંદિરો, ટીંબા, ગરમ પાણીના ઝરણા, શામળાજીનું મંદિર, જૂનાગઢ, ગિરનાર પર્વત, પાટણ, રાણીની વાવ, અમદાવાદ, સાબરમતી આશ્રમ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.